મારા પતિએ મને બધાની સામે થપ્પડ મારી, માત્ર એટલા માટે કે મેં મારી મહેનતની કમાણીથી બનાવેલી એફડી તોડવાની મારી માના ઓપરેશન માટે પૈસા આપી દીધા. મારી નોકરી અને પૈસાને 2 કોડીના કહેવામાં આવ્યા. એ જ પૈસા જેનાથી વર્ષો સુધી ઘર ચાલ્યું, બાળકોનું ભણતર થયું, તેમની માની સારવાર થઈ અને તેમના નિષ્ફળ જતા સ્ટાર્ટઅપ માટે વારંવાર મારા પગાર ખાતામાંથી લોન લેવામાં આવી. પણ તે દિવસે બધાની સામે મારી એ જ નોકરીએ 2 કોડીની કહી દેવામાં આવી. 30 વર્ષની શાંતિ, ત્યાગ અને તપસ્યાનું આ જ ઇનામ હતું. તે થપ્પડે મને તોડી જરૂર, પણ તે જ દિવસે મેં એક એવો નિર્ણય લીધો જેનો મારા પતિને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ક્યારેય સામો જવાબ ના આપનારી ઓરતનું આત્મસન્માન આ રીતે જાગી જશે. મારી આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ માત્ર મારી નહીં પણ એ લાખો ઓરતોની છે જે ઘર અને બહાર બંને સંભાળતા પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. કદાચ આ વાર્તામાં તમને પણ આ શીખ મળે છે કે દુનિયાનો ખ્યાલ રાખતા પોતાને ભૂલી જવું એ ત્યાગ નહીં પણ અન્યાય છે. કારણ કે અમે પણ ઈચ્છાઓ રાખીએ છીએ, આત્મસન્માન રાખીએ છીએ. જીવનમાં માત્ર જવાબદારી જ નહીં પણ અધિકાર પણ ઈચ્છીએ છીએ. મારું નામ સુજાતા છે. ઉંમર 55 વર્ષ. સરકારી બેંકમાં કામ કરું છું. આ વાક્ય જ્યારે હું કોઈ ફોર્મમાં લખું છું અથવા કોઈ નવી ઓળખાણવાળાને કહું છું ત્યારે અંદર એક સીધી અને શાંત ગર્વની લીટી ખેંચાઈ જાય છે. સરકારી કર્મચારી સાંભળવામાં કેટલું સારું અને કેટલું સન્માનજનક લાગે છે, પણ સાચું એ છે કે આ સન્માન ઓફિસના દરવાજા સુધી જ સીમિત રહે છે. બેંકની 4 દિવાલોની અંદર હું મેડમ છું. લોકો ખુરશી ખેંચીને બેસે છે, સહી માટે રાહ જુએ છે, સલાહ માંગે છે. ઘરનો ઉંબરો ઓળંગતા જ એ જ હું માત્ર એક ઓરત રહી જાઉં છું. એક એવી ઓરત જેના ખભા પર જવાબદારીઓની પોટલી બાંધેલી છે, પણ જેની પોતાની ઈચ્છા, પોતાની થાક અને પોતાનું આત્મસન્માન ક્યાંક ખોવાઈ જાય છે. આજે જે હું કહી રહી છું તે માત્ર મારી વાર્તા નથી, જે મારા જેવા અગણિત કામ કરતા ચહેરાઓમાં આ જ થાક, આ જ મૌન અને આ જ બાંધછોડ જોઈ છે. આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે આ જ નસીબ છે, અને હું પણ લાંબા સમય સુધી આ જ માનતી રહી. મારા લગ્ન 32 વર્ષ પહેલાં અજીત સાથે થયા હતા. તે ભણેલો ગણેલો અને આત્મવિશ્વાસુ, સપના જોનારો છોકરો હતો. બધા કહેતા હતા કે તે ખૂબ આગળ જશે, પોતાનો વેપાર ઊભો કરશે અને કરોડપતિ બનશે. ઘરવાળાઓને તે પસંદ આવ્યો, સંબંધ નક્કી થઈ ગયો. મારી પાસે માત્ર ઔપચારિક સંમતિ લેવામાં આવી. તે સમયમાં છોકરીઓની ઈચ્છા કોઈ મુખ્ય વાત ન હતી. બસ પૂછવામાં આવતું કે કોઈ વાંધો તો નથી ને? અને હું પણ એ જ સંસ્કારી દીકરી હતી જેણે હસીને ના પાડી દીધી. અજીતના સપના મોટા હતા. મારું સપનું નાનું અને સીધું હતું. એક શાંત અને સન્માન ભરેલું જીવન. મને ચમક નહોતી જોઈતી, બસ સાથ જોઈતો હતો. લગ્નના થોડા દિવસ પછી મારી રજાઓ પૂરી થઈ અને મેં બેંકમાં કામ કરવાનું શરૂ કરી દીધું. પહેલાં હું મારા પિયરમાં માત્ર બહારનું કામ કરતી હતી અને ઘરમાં થોડી મદદ કરી દેતી હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. સવારે 4 વાગ્યે ઉઠવું, આખા ઘરનો નાસ્તો અને બપોરનું જમવાનું બનાવવું, સાસુ સસરાની પસંદગીનું અલગ અને અજીત માટે અલગ, શાક કાપવું, લોટ બાંધવો અને ડબ્બા તૈયાર કરવા. આ બધું મારી જવાબદારી હતી. હું ચા બનાવીને થર્મોસમાં રાખી દેતી, જેથી સાસુને પોતે ઉઠીને ના બનાવવી પડે. ક્યારેક જાતે નાસ્તો કરવાનો સમય પણ નહોતો મળતો. બસ જલ્દી તૈયાર થઈને બેંક જવા નીકળી જતી. રસ્તામાં એવું લાગતું હતું કે જાણે શરીર
ચાલી રહ્યું છે અને હાથમાં પાછળ ક્યાંક રસોડામાં છૂટી ગઈ છે. બેંકમાં દિવસ અલગ જ પ્રકારની પરીક્ષા લેતો હતો. ગ્રાહકોની લાંબી લાઈનો, પૈસાનો હિસાબ, નાની એવી ભૂલનો ડર અને ઓડિટ તણાવ. દરેક નોટ ગણતી વખતે મગજ પૂરી રીતે સાવધાન રહેતું. લોકો પોતાની ફરિયાદો અને પોતાની મુશ્કેલીઓ લઈને આવતા. હું તેમને શાંતિથી સાંભળતી. ઘણીવાર કોઈ ઉંમરલાયક ગ્રાહકની પાસબુક અપડેટ કરતાં પોતાની માં યાદ આવી જતી. પણ પોતાના થાક પર વાત કરવાનો સમય ક્યાં હતો? સાંજ સુધીમાં હું સાવ થાકીને ચૂર થઈ જતી હતી. ઘરે પાછા ફરતા બસ એ જ વિચારતી કે હવે થોડીવાર બેસીશ, એક ગ્લાસ પાણી કોઈ પકડાવી દેશે, 2 શબ્દ પૂછી લેશે કે દિવસ કેવો ગયો. ઘરે પહોંચતા જ આ કલ્પના તૂટી જતી. દરવાજો ખુલતો અને મારે જ ચપ્પલ સીધા કરવા પડતા. રસોડામાં જઈને ચા મૂકવી પડતી. કોઈ નથી પૂછતું કે મારો દિવસ કેવો હતો. જાણે મારી નોકરી એક શોખ હોય અથવા કોઈ વધારાની સુવિધા હોય. અસલી જવાબદારી તો ઘર છે. હું ચૂપચાપ બધું સહન કરતી હતી. મેં ક્યારેય એ બતાવવાનો પ્રયત્ન નથી કર્યો કે ઘરનો ખર્ચ મારા પગારથી ચાલે છે. કદાચ અંદર ડર હતો કે જો મેં આવું કહ્યું તો હજી તેને દુઃખ પહોંચશે. તે પોતાના વેપારના સપનાઓમાં લાગેલો રહેતો. ક્યારેક કામ ચાલતું તો ક્યારેક નુકસાન થઈ જતું. પૈસાની કોઈ સ્થિરતા ન હતી. મહિનાના અંતે મારો પગાર આવતો અને ઘરનું ચક્ર ફરીથી સ્થિર થઈ જતું. પણ પગાર આવતા જ અજીતનો અવાજ બદલાઈ જતો. તે કહેતો કે તું મારી પત્ની છો, જાણે તારો મારી દરેક વસ્તુ પર હક છે, તેવી જ રીતે તારી દરેક વસ્તુ પર મારો હક છે. વાત સાંભળવામાં સમાનતા જેવી લાગતી હતી, પણ તેનો અર્થ અલગ હતો. મારું એટીએમ અને પાસબુક બધું તેની પાસે રહેતું. તે એક ખર્ચ પૂછતો. જો મેં મારા માટે કોઈ સાડી લીધી તો સવાલ થતો કે જરૂર શું હતી. પણ જ્યારે તેને કોઈ નવા વેપારના વિચારમાં પૈસા લગાવવા હોય ત્યારે મારી પાસે પૂછવું જરૂરી નહોતો સમજતો. ધીમે ધીમે મેં મારી ઈચ્છાઓને નાની કરી દીધી. પોતાના માટે કંઈ ખરીદતા પહેલાં 100 વાર વિચારતી. ઘણીવાર બેંકથી મોડું થઈ જતું. કોઈ મીટિંગ, કોઈ ઓડિટ અથવા કોઈ તાત્કાલિક કામ. ઘરે પહોંચતા જ મહેણા મળતા. ઘર નથી સંભાળી શકાતું તો નોકરી શા માટે કરે છે? સાસુ કહેતા કે ઓરત ઘરમાં સેવા કરતી જ સારી લાગે છે. મને સમજાવવામાં આવતું કે નોકરી મેં મારા માટે કરી છે તો ઘરના કામમાં કમી ના આવવી જોઈએ. મને ડર લાગતો હતો. નોકરી છોડવી એ કોઈ વિકલ્પ ન હતો. મેં કેટલીક મહેનતથી ભણતર પૂરું કર્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. તે સમયમાં નોકરી મેળવવી સરળ ન હતું. બેંકનો નિમણૂક પત્ર મારા માટે માત્ર કાગળ ન હતો, પણ મારી ઓળખાણ હતો. છતાં પણ ઘણા વર્ષો સુધી મેં આ બેવડી જિંદગીને સામાન્ય માની લીધી. પોતાને સમજાવ્યું કે આ જ સંતુલન છે. સમાજ આપણને શીખવે છે કે સહન કરવું એ જ સ્ત્રીનું ઘરેણું છે. મેં સાચું માની લીધું હતું કે કદાચ મારું જીવન આ જ સંતુલનનું નામ છે. સવારથી રાત સુધી દોડતા રહેવું, પોતાના ભાગનો થાક ઓશિકામાં છુપાવીને સૂઈ જવું અને બીજા દિવસે ફરીથી એ જ ચક્ર ફરીથી કરવું. પણ જ્યારે મારો મોટો દીકરો રોહન જન્મ્યો ત્યારે મને પહેલીવાર લાગ્યું કે હવે મારી જવાબદારીઓ ખરેખર ઘણી વધી ગઈ છે. એક નાનકડો ચહેરો જે દરેક પળે મને શોધતો હતો. હું તેને ખોળામાં લઈને કલાકો સુધી બેસી રહેતી. તેના વાળમાં આંગળીઓ ફેરવતા વિચારતી કે હવે મારે વધારે મજબૂત બનવું પડશે. સવારે 4 વાગ્યે ઉઠવાની આદત હવે વધારે જલ્દીથી થઈ ગઈ હતી. પહેલાં દૂધ ગરમ કરવું, પછી સાસુ સસરા અને અજીત માટે નાસ્તો બનાવવો, પછી બાળકોના કપડાં અને પછી પોતાનું ટિફિન. હું પોતે ક્યારે બેસતી હતી તે યાદ નથી. બેંકની નોકરી, ઘરનું કામ અને હવે એક માસૂમ બાળકની દેખરેખ.
ત્રણેય દિશાઓમાં હું ખેંચાતી રહેતી હતી, પણ કોઈને ફરિયાદ નહોતી કરતી. મને લાગતું હતું કે માં બનવું આ જ તો છે, પોતાને ભૂલી જવું. થોડા જ વર્ષોમાં આરુષિ પણ આ દુનિયામાં આવી ગઈ. મારો ખોળો હવે 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો, પણ દિલમાં જગ્યા ઓછી નહોતી થઈ. જવાબદારીઓ જરૂર બમણી થઈ ગઈ. સ્કૂલની ફી, ચોપડીઓ, યુનિફોર્મ અને ડૉક્ટરની ફી, બધું મારા પગારથી ચાલતું હતું. અજીત હજુ પણ પોતાના સપનાઓમાં વ્યસ્ત હતો. ક્યારેક નવો સપ્લાયનો વેપાર, ક્યારેક કોઈ મિત્ર સાથે ભાગીદારી, તો ક્યારેક કોઈ ઓનલાઈન વિચાર. દરેક વખતે એ જ ઉત્સાહ, એ જ મોટા મોટા વાયદાઓ, અને થોડા મહિનાઓ પછી એ જ ઠંડાપણું. હું સમજી ચૂકી હતી કે વેપાર માટે ધીરજ જોઈએ, એક દિશા જોઈએ. પણ અજીત દરેક દિશામાં થોડું થોડું ચાલીને પાછો આવી જતો હતો, અને દરેક નિષ્ફળતાનો આર્થિક ભાર મારી બચત પર પડતો હતો. ઘણીવાર મારા પગારમાંથી લોન લેવામાં આવતી, ક્યારેક મારી ભેગી કરેલી નાની બચત કાઢી લેવામાં આવતી. મને બસ એટલું જ કહેવામાં આવતું કે ઘરનું જ તો કામ છે, પણ ઘરનો અર્થ હંમેશા મારી જવાબદારી અને તેનો અધિકાર જ કેમ હતો? ધીમે ધીમે બાળકોએ સ્કૂલમાં પગ મૂક્યો. હું તેમને ભણતા જોતી તો મારો બધો થાક ઓછો થઈ જતો. મેં નક્કી કરી લીધું હતું કે તેમના ભણતરમાં કોઈ કમી નહીં રહેવા દઉં. રોહન ભણવામાં હોશિયાર હતો. તેણે એન્જિનિયરિંગ કર્યું અને પછી બેંગ્લોરની એક સારી કંપનીમાં નોકરી મેળવી લીધી. જે દિવસે તેણે પહેલા પગારનો મેસેજ બતાવ્યો, મારી આંખો ભરાઈ આવી. લાગ્યું કે મારી મહેનત રંગ લાવી. તેના લગ્ન થયા અને મેં પોતે વહુને સમજાવીને તેની સાથે બેંગ્લોર મોકલી દીધી. મને સારું નહોતું લાગતું કે નવા લગ્ન થયેલી છોકરી પોતાના પતિથી દૂર રહે. પછી આરુષિના પણ લગ્ન કરી દીધા. તે દિલ્હી જતી રહી. વર્ષમાં એકવાર આવે છે. બાકીનો સમય ફોન પર તેનો અવાજ સાંભળીને મન મનાવી લઉં છું. બાળકો હતા ત્યાં સુધી ઘરમાં ચહલ પહલ હતી. તેમના ગયા પછી ઘરની દિવાલો વધારે ખાલી લાગવા માંડી. હવે હું અને જીવન, હું અને અજીત આમને સામને હતા. વચ્ચે ના બાળકોનું હાસ્ય હતું કે ના દોડધામનો અવાજ. સાસુ મને ગુજરી ગયાને 2 વર્ષ થઈ ચૂક્યા હતા. તેમના છેલ્લા દિવસોમાં તેમની સેવા, તેમના ઓપરેશન અને દવાઓનો બધો ખર્ચ એ જ નોકરીમાંથી ચાલ્યો, જેને તે જીવનભર નકામી કહેતા રહ્યા. વિડંબના જુઓ, જે પગારથી તેમણે ક્યારેય કદર ન કરી તે જ તેમની સવારનો સહારો બની. છતાં પણ પૈસાનો નિર્ણય લેવાનો અધિકાર તેમની પાસે જ રહેતો હતો. હું બસ કમાતી હતી, ખર્ચનો નિર્ણય બીજા કરતા હતા. આ બધાની વચ્ચે મેં ખૂબ જ સાવધાનીથી થોડી બચત કરી. ક્યારેક કોઈ મહિને રાશનમાં બચત થઈ ગઈ, ક્યારેક બોનસ મળ્યું તો તેને ભેગા કરીને મેં 5 લાખની એક FD કરાવી લીધી. તે મારી ચૂપચાપ બનાવેલી ઢાલ હતી. મુશ્કેલીના દિવસ માટે અજીતને તેના વિશે ખબર હતી. તે મારા 1 રૂપિયાની જાણકારી રાખતો હતો. તેને લાગતું હતું કે તે પૈસા પણ તેના જ છે, બસ સમય આવવા પર વાપરી લેશે. પણ તે દિવસે નસીબે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. હું બેંકમાં મારા કાઉન્ટર પર બેઠી હતી. 30 વર્ષનો અનુભવ હાથોમાં આવી ગયો. નોટ ગણતા ગણતા તેની એન્ટ્રી કરતાં હવે આંગળીઓ જાતે જ ચાલે છે. ત્યારે જ ફોન વાગ્યો. નાના ભાઈનું નામ સ્ક્રીન પર જોઈને મન થોડું ગભરાયું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે જણાવ્યું કે દાદી, માની હાલત ખૂબ ખરાબ છે. ડૉક્ટરે કહ્યું છે કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. અડધા પૈસાની વ્યવસ્થા કરી લીધી છે, બાકી તમે સમજી જ રહ્યા છો. એક પળ માટે લાગ્યું કે જાણે બેંકના બધા અવાજો શાંત થઈ ગયા હોય. મારા કાનોમાં માત્ર માં શબ્દ ગૂંજી રહ્યો હતો. એ જ માં જેણે મને ભણાવી અને નોકરી માટે પ્રોત્સાહન આપ્યું. લગ્ન પછી પણ દરેક દુઃખમાં મારો સાથ આપ્યો.
જો આજે હું મારા પગ પર ઊભી છું તો તેમના કારણે શું આજે તેમની જરૂરિયાત પર હું ચૂપ નથી રહી શકતી? આખી જિંદગી હજી તે મને પિયર પર એક ખર્ચ કરવા ન દીધો. તેનો તર્ક સાફ હતો. લગ્ન પછી છોકરીની જવાબદારી માત્ર સાસરું હોય છે. પિયર હવે મહેમાનની જેમ છે. હું દરેક વખતે ચૂપ રહી જતી હતી, પણ આજે વાત મારી માની હતી. શું દીકરીની ફરજ માત્ર રક્ષાબંધન પર મીઠાઈ મોકલવા સુધી જ સીમિત છે? શું હું માત્ર પત્ની અને મા જ છું, દીકરી નથી? મારી અંદર પહેલીવાર એક સાફ અવાજ ઉઠ્યો, મારી ફરજ સમાન છે. જેટલો અધિકાર મારા ભાઈઓનો છે તેટલો જ મારો પણ છે. મેં તે જ દિવસે મારી એફડી તોડવાનો નિર્ણય લીધો. કાગળ પર સહી કરતી વખતે હાથ થોડા ધ્રુજ્યા, જરૂર, પણ દિલમાં કોઈ શંકા ન હતી. મને લાગ્યું કે હું માત્ર પૈસા નથી આપી રહી, હું મારા અસ્તિત્વને સ્વીકારી રહી છું, કે હું દીકરી છું અને આ મારો અધિકાર પણ છે અને ફરજ પણ. તે પળે મને એ ખબર ન હતી કે આ નિર્ણયથી ઘરમાં વાવાઝોડું આવશે, પણ એટલું જરૂર જાણતી હતી કે જો આજે હું ડરી ગઈ તો જિંદગીભર પોતાને માફ નહીં કરી શકું. કારણ કે ક્યારેક ઓરતને પોતાની અંદરની દીકરીને બચાવવા માટે પત્નીનું મૌન તોડવું પડે છે. મેં મોડું કર્યા વગર મારી એફડી તોડાવી લીધી અને પૈસા ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. પિયર ખૂબ દૂર હતું, તરત પહોંચી શકવું શક્ય ન હતું, પણ એક દીકરી હોવાના નાતે હું ઓછામાં ઓછો આર્થિક સહારો તો આપી જ શકતી હતી. પૈસા મોકલ્યા પછી જ્યારે હું બેંકથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે દિલના કોઈ ખૂણામાં થોડી ગભરામણ જરૂર હતી. હું અજીતને જાણતી હતી, તેને મારા એક રૂપિયાની ખબર રહેતી હતી, પણ છતાં મેં પોતાને સમજાવી, જો હું તેને શાંતિથી સમજાવીશ, માની હાલત જણાવીશ તો તે માની જશે. છેવટે તે પણ તો કોઈનો દીકરો છે, તેણે માની પીડા સમજાશે. તે દિવસે ઘરમાં ખૂબ ચહલ પહલ હતી. રોહન અને મારી વહુ બેંગ્લોરથી આવ્યા હતા. તેમના લગ્નની વર્ષગાંઠ હતી. કેટલાક પડોશી અને સગા સંબંધીઓ પણ સાંજે આવવાના હતા. મેં ઘરમાં પગ મૂક્યો તો શણગાર ચાલી રહ્યો હતો. વહુ રસોડામાં લાગેલી હતી. મેં પણ કંઈ પણ જણાવ્યા વગર કામ સંભાળી લીધું. કેક આવી ગઈ હતી. કેટલીક વાનગીઓ વહુએ બનાવી હતી, થોડી મેં બનાવી અને થોડી બહારથી મંગાવી હતી. હું સામાન્ય દેખાવાનો પૂરો પ્રયત્ન કરી રહી હતી, પણ અંદર એક અજાણ્યો ડર હતો. અજીત હજુ સુધી ઘરે નહોતો આવ્યો. મેં વિચાર્યું કે રાત્રે બધા ગયા પછી શાંતિથી વાત કરીશ, પણ કદાચ નસીબને આ મંજૂર ન હતું. સાંજે લગભગ 8 વાગ્યે દરવાજો ખુલ્યો. અજીત અંદર આવ્યો. તેનો ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે મને જોતાં જ ઈશારાથી પાસે બોલાવી. તેની આંખો લાલ હતી અને ધીમા પણ દબાયેલા ગુસ્સાથી ભરેલા અવાજમાં પૂછ્યું કે શું તે એફડી તોડાવી લીધી હતી? એક પળ માટે મારો શ્વાસ અટકી ગયો, પણ મેં મારી જાતને સંભાળી. હા, માના ઓપરેશન માટે પૈસા મોકલ્યા છે, મેં ધીમેથી કહ્યું. હું મારી વાત પૂરી પણ નહોતી કરી શકી કે અચાનક એક મોટો અવાજ ગુંજ્યો. છટાક અવાજ સાથે મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. ગાલ બળવા લાગ્યો. 55 વર્ષની ઉંમરમાં 2 બાળકોની માં, એક સરકારી બેંક અધિકારી અને પોતાના જ ઘરમાં બધાની સામે મારા પતિએ મને થપ્પડ મારી દીધી હતી. તે એક પળમાં લાગ્યું કે જાણે મારી અંદર કંઈક હંમેશા માટે તૂટી ગયું છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ અને સમર્પણનું આ પરિણામ મળ્યું. વિચારીને આજે મારો આત્મા રડી પડ્યો. જો તમે મારી આ પીડા અને દુઃખનો અનુભવ કરી શકતા હોવ તો હમણાં જ કોમેન્ટ કરીને જરૂર જણાવો. શું તમે તમારા જીવનમાં ક્યારેય આવું કંઈ સહન કર્યું છે? શું તમને લાગે છે કે અજીતે જે મારી સાથે કર્યું તે કોઈ પણ રીતે સાચું હતું? તમારો દરેક અભિપ્રાય મારા માટે મહત્ત્વનો છે. સાથે જ વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સાચું છે કે
અમારી વાર્તાઓ ઘણા લોકો જુએ છે, પણ તેમાંથી બહુ ઓછા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. તમારું એક નાનકડું સબસ્ક્રિપ્શન અમને હિંમત આપે છે, પ્રેરણા આપે છે, જેથી અમે તમારા સુધી આવી જ સાચી, ભાવાત્મક અને પ્રેરણાદાયક વાર્તાઓ સતત લાવી શકીએ. તમારો સાથ જ અમારી તાકાત છે. જેથી હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને મારી વાર્તામાં અંત સુધી જોડાયેલા રહો. મારા ગાલ પર તેની આંગળીઓના નિશાન સાફ ઉપસી આવ્યા હતા, પણ તેનાથી પણ વધારે ઊંડું નિશાન મારા આત્મા પર પડ્યું હતું. 30 વર્ષની શાંતિ, 30 વર્ષનું સમર્પણ અને 30 વર્ષનો ઘર બચાવવાનો વિશ્વાસ, બધું એ જ અવાજ સાથે વિખેરાઈ ગયું. અજીત રોકાવાનો ન હતો. તેના શબ્દો તીરની જેમ વરસી રહ્યા હતા. તે એફડી તોડવી હતી. મને પૂછ્યા વગર તારી હિંમત કેવી રીતે થઈ? આ ઘરમાં પૈસાનો નિર્ણય લેવાનો હક મારો છે. તેનો અવાજ ગર્જના જેવો હતો, પણ હું પહેલીવાર તેની આંખોમાં ડર જોઈ રહી હતી, જાણે તેના હાથમાંથી કાબુ સરકી રહ્યો હોય. હું ગાલ પર હાથ રાખીને ઊભી હતી. આસપાસ ઊભેલા લોકો સ્તબ્ધ હતા. કેટલાકના ચહેરા પર દયા હતી, તો કેટલાક પર તમાશો જોવાનું સ્મિત. મારો દીકરો પથ્થરની જેમ ઊભો હતો. કદાચ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના સંપૂર્ણ દેખાતા માતા પિતાના સંબંધની સચ્ચાઈ આટલી કડવી છે. અને તે જ પળે પહેલીવાર મેં અજીતને જવાબ આપ્યો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ શબ્દો સાફ હતા. એ પૈસા મારા હતા, અજીત. એક એક રૂપિયો મેં ભેગો કર્યો હતો. મારું ઓપરેશન થવાનું હતું. જો આજે હું આ લાયક છું કે પૈસા કમાઈ શકું, તો તે મારી માના કારણે છે. મારે તેમની પાસે પૂછવાની જરૂર ન હતી કે હું મારી કમાણી ક્યાં ખર્ચ કરું. મારા શબ્દોએ જાણે તેના પુરુષ અહંકારને છોંટ પહોંચાડી દીધી. તે વધારે ભડકી ઉઠ્યો. ઘર સંભાળી નથી શકતી અને ચાલી છે પિયરની મદદ કરવા. 2 કોડીની બેંકની નોકરી શું મળી ગઈ? પોતાને મહારાણી સમજવા લાગી છે. ખબરદાર, જો આજ પછી એક પૈસો પણ મને પૂછ્યા વગર આ બાજુથી પેલી બાજુ કર્યો છે. 2 કોડીની નોકરી, આ શબ્દ મારા કાનોમાં ગૂંજતા રહ્યા. જે નોકરીના સહારે ઘર ચાલ્યું, બાળકોનું ભણતર થયું અને તેની માનું ઓપરેશન થયું, લાઇટ બિલ અને પાણીનું બિલ ભરવામાં આવ્યું. એ જ નોકરી આજે 2 કોડીની થઈ ગઈ. તે પળે મને લાગ્યું જાણે કોઈએ મારી વર્ષોની તપસ્યા પર પાણી ફેરવી દીધું હોય. વર્ષગાંઠનો માહોલ ખરાબ થઈ ચૂક્યો હતો. કેક કપાઈ જરૂર, પણ હાસ્ય બનાવટી હતું. મહેમાનો જલ્દી જમીને નીકળી ગયા. વહુએ ચૂપચાપ બધું સંભાળી લીધું. રોહન કંઈક બોલવા માંગતો હતો, પણ કદાચ સંસ્કારો અને સ્તબ્ધતાની વચ્ચે ફસાઈ ગયો હતો. બીજી સવારે તે બંને બેંગ્લોર પાછા ફર્યા. જગતી વખતે રોહને મારી તરફ જોયું. તેની આંખોમાં સવાલો હતા, પીડા હતી અને કદાચ અપરાધ ભાવ પણ. હું રોજની જેમ બેંકમાં જતી રહી, પણ આજે હું પહેલાંવાળી સુજાતા ન હતી. 30 વર્ષની સહનશીલતા આજે જવાબ આપી ચૂકી હતી. મેં મારા કાઉન્ટર પર બેસતા જ એક કઠોર નિર્ણય લીધો. જો મારી નોકરી 2 કોડીની છે, તો હવે એ જ નોકરી મારી તાકાત બનશે. સૌથી પહેલાં મેં મારા પગાર ખાતાની ફાઇલ કાઢી. તે જોઈન્ટ ખાતું હતું અને નોમિની અજીત હતો. એટીએમ અને પાસબુક તેની પાસે રહેતા હતા. મેં ફોર્મ ભર્યું અને જોઈન્ટ નામ હટાવવા માટે અને નોમિની બદલવા માટે અરજી કરી. મેં નવું અલગ પગાર ખાતું ખોલાવ્યું. મારા બધા બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ જ્યાં જ્યાં તેનું નામ હતું ત્યાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. આખો દિવસ હું બેંકના કામની સાથે સાથે મારા કાગળના કામ પતાવતી રહી. દરેક સહી સાથે મને લાગી રહ્યું હતું કે જાણે હું મારી ખોવાયેલી ઓળખ પાછી મેળવી રહી છું. સાંજ પડતા બધી ઔપચારિકતાઓ પૂરી થઈ ચૂકી હતી. જ્યારે હું બેંકમાંથી બહાર નીકળી ત્યારે મને મારામાં એક બદલવાનો અનુભવ થયો. જ્યારે હું તે સાંજે
ઘરે પાછી ફરી ત્યારે દરવાજો ખોલતા જ ટીવીનો મોટો અવાજ સંભળાયો. ડ્રોઈંગ રૂમમાં અજીત સોફા પર બેઠો હતો. સામે ક્રિકેટ મેચ ચાલી રહી હતી. હાથમાં રિમોટ અને ચહેરા પર એ જ સામાન્ય ભાવ. જાણે કાલે કંઈ થયું જ ન હોય. જાણે મારા ગાલ પર પડેલી થપ્પડ કોઈ બીજાની વાર્તા હોય. એક પળ માટે મને લાગ્યું કે કદાચ હું જ વધારે વિચારી રહી છું. કદાચ તેને ખરેખર અહેસાસ નથી કે તેણે શું કર્યું. પણ બીજી જ પળે તેનો અવાજ ગુંજ્યો, કડક અને આદેશ આપતો અવાજ. સવારે તે જમવાનું ન બનાવ્યું. જ્યારે વહુ તારા કરતાં પહેલાં જતી રહી હતી તો શું તારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હતી કે જમવાનું ન બનાવ્યું? આજે મારે બહાર જમવું પડ્યું. તને ખબર છે ને કે હું બહારનું નથી ખાતો. હવે શું આ પણ તને શીખવવું પડશે? કરડી થઈ ગઈ છે પણ બુદ્ધિ નથી આવી. તેના શબ્દોમાં ફરિયાદ ઓછી હતી અને હુકમ વધારે હતો. જાણે હું કોઈ કર્મચારી હોઉં જેણે પોતાની ફરજ બરાબર નિભાવી નથી. કાલ રાતની બેઇજ્જતી હજુ પણ મારી અંદર સળગી રહી હતી. આજે પહેલીવાર મેં એક પણ પળ બગાડ્યા વગર જવાબ આપ્યો. તારા હાથ પગ સાજા છે અને તું અપંગ નથી. રસોડામાં બધું રાખેલું છે. જા અને પોતે બનાવીને ખાઈ શકે છે. મારા શબ્દોની સાથે જ રૂમમાં જાણે શાંતિ છવાઈ ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય સાફ દેખાઈ રહ્યું હતું. કદાચ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું એ જ સુજાતા છું જે વર્ષોથી કંઈ પણ કહ્યા વગર બધું કરતી રહી અને આજે તેને જાતે જમવાનું બનાવવાનું કહી રહી છું. તે અચાનક ઊભો થઈ ગયો. હવે શું તારા હોવા છતાં હું ઘરના કામ કરું? જો હું જ જમવાનું બનાવું તો પત્ની હોવાનો અર્થ શું રહ્યો? તેના આ સવાલે જાણે મારી અંદર વર્ષોથી દબાયેલા શબ્દોનો દરવાજો ખોલી દીધો. મારો અવાજ હવે ધીમો ન હતો. શું પત્નીનો અર્થ માત્ર જવાબદારી છે, અધિકાર નહીં? શું પતિની કોઈ ફરજ નથી હોતી, માત્ર અધિકાર હોય છે? ઘર સંભાળવાનું પત્નીનું અને બાળકોને જોવાનું પત્નીનું. જો પત્ની કમાય તો તેની કમાણી પણ પતિની, અને પતિ જો કમાય તો પોતાનો હિસાબથી ખર્ચ કરે, અને જો ના કમાય તો એનાથી પણ સારું. તેને તો ઘરનું કામ પણ નહીં કરવું પડે. શું પુરુષ હોવું આટલો મોટો વિશેષાધિકાર છે કે માણસ રાજા બની જાય છે? હું રોકાઈ નહીં. વર્ષોનું મૌન શબ્દ બનીને વહી રહ્યું હતું. આટલા વર્ષો હું તારી સાથે રહી. ક્યારેય તને એ અનુભવ ન થવા દીધો કે ઘરનો બધો ખર્ચ હું ઉપાડી રહી છું? તને ક્યારેય એવું ન દેખાવા દીધું કે મારી કમાણીથી ઘર ચાલી રહ્યું છે, જેથી તને નાનું ન લાગે? તારી માની સારવાર મારા પૈસાથી થઈ. બાળકોની ફી મેં ભરી. તારા દરેક નિષ્ફળ સ્ટાર્ટઅપ પછી નવા પૈસા મારા પગાર ખાતાથી લોનમાંથી આવ્યા. મારી દરેક વસ્તુ પર તારો અધિકાર રહ્યો. એટીએમ, પાસબુક અને એફડી બધા પર. અને મારી શાંતિને તે મારી નબળાઈ સમજી લીધી. તેનો ચહેરો હવે ગુસ્સાથી લાલ હતો, પણ હું રોકાવાની ન હતી. જે નોકરીને તે બે કોડીની કહી છે તે જ નોકરી મારો સહારો છે. હવે તું તારો સહારો જાતે શોધી લે. આજ પછી મારી પાસે જમવાનું, ચા કે હિસાબ કોઈ ઉમ્મીદ ન રાખતો. અને હા, મેં મારું પગાર ખાતું અલગ કરી દીધું છે. બધા ખાતામાંથી તારું નામ હટાવી દીધું છે. હવે મારી કમાણી પર માત્ર મારો જ હક છે. મારા શબ્દો એક એક કરીને તેના પર પડી રહ્યા હતા. કદાચ પહેલીવાર તે સાંભળી રહ્યો હતો, ખરેખર સાંભળી રહ્યો હતો, અને મારા શબ્દો તેને અહંકારને નષ્ટ કરી રહ્યા હતા. અચાનક તે જોરથી બૂમ પાડી ઉઠ્યો. બસ, બહુ બકવાસ સાંભળી લીધી મેં તારી. જો ઘટપણમાં આ જ ઈચ્છે છે કે લોકો જોવે કે કેવી રીતે પતિ પત્ની આ ઉંમરમાં અલગ થાય છે, તો ઠીક છે. ઉપાડ તારો સામાન અને નીકળ અહીંથી. તેના અવાજમાં પડકાર હતો, ધમકી હતી, પણ આ વખતે મારી અંદર ડર ન હતો. મેં તેની આંખોમાં સીધું જોયું અને બહુ શાંત સ્વરમાં કહ્યું કે ઘરથી હું શા માટે નીકળું?
આ ઘર મારા નામે છે. ડાઉન પેમેન્ટથી લઈને દરેક હપ્તો મેં ભર્યો છે. જ્યારે ફ્લેટ લીધો હતો ત્યારે તે કહ્યું હતું કે પછી પોતાના નામે ટ્રાન્સફર કરાવી લઈશ. કદાચ તું ભૂલી ગયો, પણ હું નથી ભૂલી. કાગળ મારી પાસે છે. જો કોઈ જશે તો તું જઈશ. તે થોડી પળો માટે સાવ શાંત થઈ ગયો. જાણે તેને પહેલીવાર અનુભવ થયો કે જે વ્રતને તે વર્ષોથી દબાવતો રહ્યો તે જ આ ઘરનો અસલી પાયો છે. રૂમમાં ટીવી હજુ પણ ચાલી રહ્યું હતું, પણ અવાજ જાણે ક્યાંક દૂર જતો રહ્યો હતો. અમે બંને આમને સામને ઊભા હતા. 32 વર્ષના લગ્ન એક અદૃશ્ય રેખાથી વહેંચાઈ રહ્યા હતા. મેં ધીમેથી કહ્યું, હું આજે ક્યાંય નથી જઈ રહી, પણ જો તે ફરી ક્યારેય હાથ ઉપાડ્યો અથવા મારું અપમાન કર્યું તો હું ચૂપ નહીં રહું. કાયદો પણ જાણું છું અને મારા અધિકાર પણ. આ કહેતા મને મારી અંદર એક અજીબસી શાંતિનો અનુભવ થયો. જાણે કોઈ લાંબુ યુદ્ધ શરૂ થતાં પહેલાં સૈનિક પોતાની અંદર હિંમત મેળવી લે છે. તે રાત્રે હું મારા રૂમમાં જતી રહી, દરવાજો બંધ કર્યો, અરીસામાં પોતાને જોઈ. ગાલ પર થપ્પડનું નિશાન થોડું ફિક્કું પડી ગયું હતું, પણ આંખોમાં એક નવી ચમક હતી. હું એ જ સુજાતા હતી, 50 વર્ષની સરકારી બેંકમાં કામ કરવાવાળી. પણ હવે હું માત્ર જવાબદારીઓમાં બંધાયેલી ઓરત ન હતી. હવે હું મારા સન્માન માટે ઊભી થવાવાળી ઓરત હતી. મારી ચાલમાં એક નવો આત્મવિશ્વાસ હતો. હવે હું માત્ર જવાબદારીઓથી બંધાયેલી ઓરત ન હતી. હવે હું મારા અસ્તિત્વને ઓળખી ચૂકી હતી. તે દિવસે મેં મારા મનની બધી વાતો કહી દીધી હતી. વર્ષોથી ભેગી થયેલી દરેક ફરિયાદ, દરેક અપમાન અને દરેક દબાયેલો ગુસ્સો શબ્દ બનીને બહાર આવી ગયો હતો. પણ ત્યારે જ અચાનક મારું ધ્યાન મારી તબિયત પર ગયું અને મને યાદ આવ્યું કે તે ઠીક નથી. મેં તે જ સમયે ઓનલાઈન રજા માટે અરજી કરી દીધી અને બીજા દિવસની ટ્રેનની ટિકિટ બુક કરી દીધી. મારો સામાન પહેલાંથી જ બાંધી ચૂકી હતી અને સવારે પિયર જવા માટે નીકળવા લાગી. નીકળતા પહેલાં મેં અજીતને માત્ર એટલું જ કહ્યું કે હું મારી માને જોવા જઈ રહી છું. તો તેણે ફરીથી એ જ આદર્શભર્યા અવાજમાં કહ્યું કે ત્યાં જતાં પહેલાં શું તે મને પૂછવાની જરૂર પણ ન સમજી? તને લાગી રહ્યું હતું કે હું હજુ પણ એ જ જૂની ડરી જતી સુજાતા છું, જે તેનો અવાજ સાંભળતા જ ગભરાઈ જશે, તેની સામે નમી જશે અને જવાની પરવાનગી માંગશે. પણ આ વખતે મેં પાછા વળીને સાફ શબ્દોમાં કહ્યું કે મારી બીમાર મને જોવા માટે મારે તારી પરવાનગીની જરૂર નથી. મેં તને માત્ર એ જણાવવા માટે બોલાવ્યો છે કે મારા આવતા પહેલાં આ ઘર ખાલી કરી દે છે, કારણ કે હવે હું મારી જિંદગીમાં શાંતિ ઈચ્છું છું. તે તારા આખા જીવનમાં જે પણ કમાયું હોય અથવા જે પણ તારી હેસિયત બનાવી હોય, તું શાંતિથી જઈને ત્યાં જ રહે અને મારી આ 2 કોડીની નોકરી અને આ નાના ઘરની સાથે એકલી છોડી દે. આટલું કહીને હું ચાલી ગઈ. તે આશ્ચર્યથી જોતો રહ્યો, જાણે શબ્દો ગળામાં અટકી ગયા હોય. ટ્રેનમાં બેઠા બેઠા મને આજે પહેલીવાર લાગ્યું કે જાણે હું ખરેખર આઝાદ છું. જાણે મને એ વાતની ચિંતા ન હતી કે ઘરમાંથી નીકળ્યા પછી પાછા આવવાનું છે કે કોઈ નારાજ થશે કે મારે કોઈને ખુશ કરવા માટે વધારાના પ્રયાસો કરવા પડશે. એ બધી ચિંતાઓમાંથી હું મુક્ત હતી અને અંદરથી હળવાશનો અનુભવ કરી રહી હતી. પિયર પહોંચીને હું સીધી હોસ્પિટલ ગઈ, જ્યાં માં દાખલ હતી. તેમનું ઓપરેશન થઈ ચૂક્યું હતું, પણ તેમની સ્થિતિ હજુ પણ પૂરી રીતે સામાન્ય ન હતી. તેમને એ હાલતમાં જોઈને દિલ ભરાઈ આવ્યું. છતાં પણ મેં મારા ભાઈને હિંમત આપી અને પોતાને સંભાળી રાખી. પણ મારી સાથે જે કંઈ થયું હતું તેના વિશે મેં કોઈને કંઈ ન કહ્યું. કદાચ મને લાગ્યું કે આ સમય યોગ્ય નથી. અત્યારે મને મારી મજબૂતીની જરૂર છે, મારા આંસુઓની નહીં. મેં વિચાર્યું કે જ્યારે માં પૂરી રીતે સાજી થઈને ઘરે આવી જશે અને
તેમનું મન થોડું સ્થિર થઈ જશે ત્યારે હું તેમને બધું જણાવી દઈશ. થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા પછી છેવટે માને રજા આપી દેવામાં આવી અને અમે તેમને ઘરે લઈને આવ્યા. ઘરનું વાતાવરણ હોસ્પિટલથી અલગ હતું, થોડું શાંતિભર્યું અને થોડું પોતાપણું લીધેલું, અને મને લાગ્યું કે હવે સમય છે સાચું કહેવાનો. જ્યારે મને વિશ્વાસ થઈ ગયો કે માં પહેલાં કરતાં સારો અનુભવ કરી રહી છે, ત્યારે મેં બેસીને તેમને અજીત સાથે થયેલી બધી વાત વિસ્તારથી જણાવી દીધી. કેવી રીતે વાત વધી, કેવી રીતે મેં પોતાના માટે ઊભા થવાનું શીખ્યું અને કેવી રીતે હું ઘર છોડીને અહીં આવી ગઈ. માએ મને ધ્યાનથી સાંભળી, વચ્ચે ટોકી નહીં. બસ અંતમાં એટલું જ કહ્યું કે હવે તેમની એ ઉંમર નથી રહી કે તેઓ મને દરેક વાત પર સલાહ આપે. હું પોતે સમજદાર છું, ઉંમરલાયક છું અને ભણેલી ગણેલી છું. દુનિયા જોઈ ચૂકી છું. તેથી જે પણ નિર્ણય કરું તે વિચારી સમજીને પોતાના મગજથી કરું, કોઈ દબાણમાં નહીં. તેમના શબ્દોમાં આદેશ ન હતો, પણ ભરોસો હતો. અને મેં પણ મનમાં નક્કી કરી લીધું હતું કે હવે મને મારી જિંદગીમાં માત્ર શાંતિ જોઈએ છે, કોઈ વધારાનો ભાર નહીં. પણ મને પિયર આવ્યાને હજુ એક જ અઠવાડિયું થયું હતું કે રોહનનો ફોન આવ્યો અને થોડી જ વાર પછી આરુષિનો પણ. બંનેના અવાજમાં ચિંતા હતી, પણ વાત એક જ હતી. તેઓ મને સમજાવવા લાગ્યા કે આ ઉંમરમાં માતા પિતાનું અલગ થવું યોગ્ય નથી. મારે પપ્પાને એક તક હજુ આપવી જોઈએ, ઘર પરિવારને તૂટતા બચાવવો જોઈએ. અને હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી, કારણ કે મને ખબર હતી કે હવે જે પણ નિર્ણય થશે તે લાગણીઓના દબાણમાં નહીં, પરંતુ મારા આત્મસન્માન અને મારી શાંતિને સામે રાખીને થશે. હજુ મને ત્યાં રોકાયાને એક અઠવાડિયું થયું હતું કે પહેલાં દીકરાનો અને પછી દીકરીનો ફોન આવ્યો. બંને મને સમજાવવા લાગ્યા કે આ ઉંમરમાં મારે તેમના પિતાજીથી અલગ ન થવું જોઈએ, નહીંતર સમાજ શું કહેશે. પણ મારો એક જ જવાબ હતો કે જ્યારે મારી આખી જિંદગી જવાબદારીઓના ભાર નીચે દબાઈ ગઈ, ત્યારે કોઈ સમાજવાળાએ આવીને મારી મદદ નહોતી કરી. જ્યારે બધાની સામે મારા આત્મસન્માનને અજીતે છિન્ન ભિન્ન કરી દીધું, ત્યારે આજ સમાજ કાં તો ચૂપચાપ તમાશો જોઈ રહ્યો હતો અથવા મનમાં ને મનમાં હસી રહ્યો હતો. તેથી હવે મને આ સમાજની કોઈ ચિંતા નથી. લગભગ 4 દિવસ પછી અજીતનો ફોન આવ્યો. આ વખતે તેના અવાજમાં આદેશ કે અહંકાર નહીં, પણ વિનંતી હતી. તેણે કહ્યું કે તે માને છે કે તેનાથી ભૂલ થઈ ગઈ છે. મેં આખી જિંદગી તેનો સાથ આપ્યો, દરેક ડગલે તેનો સાથ નિભાવ્યો, પણ હવે ઉંમરના આ પડાવ પર હું તેને આ રીતે છોડીને ના જાઉં. તેણે વાયદો કર્યો કે આગળથી તે મને ફરિયાદની એક પણ તક નહીં આપે. પણ મને તેની વાતો બનાવટી લાગી, જાણે તેને માત્ર પોતાનો અધિકાર છીનવાઈ જવાનો ડર હોય. તેથી મેં સાફ ના પાડી દીધી. 2 દિવસ પછી અજીત પોતે આવ્યો. તેણે ઘૂંટણ પર બેસીને મારી પાસે માફી માંગી અને વાયદો કર્યો કે હવેથી તે મારા સન્માનનો ખ્યાલ રાખશે, મને મારી જિંદગીમાં કોઈ પણ પ્રકારનું બંધન નહીં આપે. મેં ઘણું વિચાર્યું. મા અને ભાઈએ સમજાવી, બાળકોએ પણ કહ્યું કે મારે એક તક હજુ આપવી જોઈએ, અને મને ના કોઈ ખૂણામાં બચેલી સંબંધની દોરીને પકડીને મેં હા કહી દીધી. હું પાછી એ જ ઘરમાં આવી જ્યાંથી મેં અજીતને નીકળી જવા માટે કહ્યું હતું. પણ હવે બધું પહેલાં જેવું ન હતું. હવે હું અજીતથી ડરીને રહેવાવાળી ઓરત ન હતી, પરંતુ પોતાનો હક અને પોતાનો અધિકાર ઓળખવાવાળી મહિલા હતી. અને અજીતમાં પણ બદલાવ સાફ દેખાઈ રહ્યો હતો. તે સમજી ચૂક્યો હતો કે હવે તે મને દબાવીને પોતાની ઈચ્છાઓ પૂરી ન કરી શકે, જવાબદારીના નામે મારા પર ભાર ન નાખી શકે. હવે હું મારા પૈસાની માલિક હતી. મારે મારો પગાર
ક્યાં ખર્ચ કરવો છે તે મારે તેને જણાવવાની જરૂર ન હતી અને ના તો તેની હિંમત હતી કે તે મારા જ પૈસાનો હિસાબ માંગે. જિંદગી પહેલાં કરતાં સરળ અને સારી થઈ ગઈ હતી. હા, એ અફસોસ જરૂર છે કે જે ડગલા મેં આટલા વર્ષો પછી ભર્યા, જો એ જ ડગલા લગ્નના શરૂઆતના સમયમાં ભરી લીધા હોત તો કદાચ બધું બહુ પહેલાં જ સારું થઈ જાત. મેં મારી જિંદગીના અમૂલ્ય વર્ષો માત્ર બધાને ખુશ કરવામાં વિતાવી દીધા. તેનું દુઃખ રહેશે, પણ સંતોષ એ વાતનો છે કે જિંદગીના છેલ્લા પડાવમાં જ સાચું મેં પોતાને ઓળખી, પોતાને સન્માન આપ્યું અને હવે ઓછામાં ઓછી આ છેલ્લી સફર શાંતિ અને આત્મસન્માનની સાથે વીતશે. તો મિત્રો, હવે તમે જ જણાવો કે શું મારો આ નિર્ણય સાચો હતો? શું અજીતને એક બીજી તક આપીને મેં સાચું કર્યું કે પછી મારે મારી જિંદગીના આ છેલ્લા પડાવ પર મારી અલગ દુનિયા બનાવી લેવી જોઈતી હતી? તમારા વિચારો અમને કોમેન્ટમાં લખીને જરૂર જણાવો. હું તમારા બધાની દરેક કોમેન્ટ વાંચું છું, કારણ કે તમારો અભિપ્રાય મારા માટે ખૂબ મહત્ત્વનો છે. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. શું ખબર તમારી એક સલાહ કોઈ બીજી સુજાતા સુધી પહોંચી જાય અને તેને પણ પોતાના અંધારામાંથી નીકળીને અજવાળા તરફ ડગલા ભરવાની હિંમત મળી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં, કારણ કે તમારો સાથ જ અમારી તાકાત છે. અને જતાં જતાં કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખો. મને એ જોઈને ખરેખર ખૂબ ખુશી થાય છે કે અમારી વાર્તા દુનિયાના ક્યાં ક્યાં ખૂણા સુધી પહોંચી રહી છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.